આમોદનગરમાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 64 હાલ વાહન ચાલકો અને સ્થાનિક રહીશો માટે જીવલેણ કોરિડોર અને ધૂળિયો માર્ગ બની ગયો છે. તંત્રની ઘોર બેદરકારી અને આંખ આડા કાન કરવાની નીતિના કારણે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. રસ્તાની હાલત એટલી હદે દયનીય છે કે અહીંથી પસાર થવું એ કોઈ સજાથી ઓછું નથી. રોડ પરના તોતિંગ ખાડા અને સતત ઉડતી ધૂળની ડમરીઓ લોકોનું જીવવું હરામ કરી નાખ્યું છે. છતાં જવાબદાર તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. સૌથી મોટો અને શરમજનક પ્રશ્ન એ છે કે શું લોકશાહીમાં સુવિધાઓ માત્ર નેતાઓ અને મંત્રીઓ માટે જ અનામત છે? સ્થાનિકોમાં પ્રબળ રોષ ભભૂકી રહ્યો છે. તાજેતરમાં જ જ્યારે મંત્રીશ્રીનો કાફલો અહીંથી પસાર થવાનો હતો ત્યારે તંત્રએ રાતોરાત જાગીને પાણીનો છંટકાવ અને સમારકામનું નાટક રચ્યું હતું. પરંતુ મંત્રીના ગયા બાદ આ કામગીરી જાણે હવામાં ઓગળી ગઈ છે. મંત્રીના આગમન સમયે જે કામ બુલેટ ટ્રેનની ગતિએ ચાલતું હતું તે હવે અચાનક કાચબા ગતિ પકડીને બેસી ગયું છે. આ ઘટના તંત્રની બેધારી નીતિ અને વાહવાહી લૂંટવાની માનસિકતાનો જીવંત પુરાવો છે. સામાન્ય જનતા ધૂળ ખાય અને નેતાઓ માટે લીલા લહેર. આ કેવો ન્યાય? વર્તમાન પરિસ્થિતિ એટલી વિકટ છે કે રસ્તા પર ઠેર ઠેર લોખંડના સળિયા બહાર ડોક્યા કરી રહ્યા છે. જો અજાણ્યા વાહન ચાલકો માટે ગંભીર અકસ્માતને ખુલ્લું આમંત્રણ આપી રહ્યા છે. એક તરફ ઉડતી ધૂળથી શ્વાસ લેવો મુશ્કેલ બન્યો છે અને વિઝિબિલિટી શૂન્ય થઈ ગઈ છે, તો બીજી તરફ બહાર નીકળેલ સળિયાઓ ટાયર ફાટવા અને જીવલેણ અકસ્માતોનું કારણ બની રહ્યા છે. છતાં તંત્ર પાણી છાંટવાની સામાન્ય તસ્દી પણ લેતું નથી. પ્રજાની સહનશક્તિનો હવે અંત આવી રહ્યો છે. લોકોને સ્પષ્ટ અને ઉગ્ર માંગ છે કે તંત્ર કુંભકર્ણની નિદ્રામાંથી જાગે અને તાત્કાલિક ધોરણે રસ્તા પર નિયમિત પાણીનો છંટકાવ કરે તેમજ જોખમી કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરે. જો તંત્ર કોઈક મોટી હોનારતની રાહ જોઈ રહ્યું હોય તો તે અત્યંત શરમજનક બાબત છે. મારું નામ છે એમ બી પંડ્યા. વ્યસન મુક્તિ અભિયાનનો પ્રમુખ છું. ગુજરાત રાજ્ય કર્મચારી સખાવટી મહામંડળનો પણ હું પ્રમુખ છું અને ટ્રસ્ટી પણ છું. અત્યારે મેં આમોદની અંદર આવેલો છું અને આમોદમાં હાઈવે નેશનલ નંબર 64 પર ઊભો છું. અહીંયા એટલી બધી ધૂળ ઉડે છે, એટલો બધો ભંગાર રોડ થઈ ગયેલો છે. જ્યારે કોઈ રાજકીય નેતા આવતા હોય ને તો રાતોરાત ટેન્કરો ક્યાંથી આમને પાણી છોટાઈ દે છે. આમ જનતા કેટલી ધૂળ ખાય છે એ કોઈને ખબર નહીં પડતી. રાજકીય નેતાઓ તો ખબર છે કે ભાઈ રોડ બહુ સારો બની ગયો છે, માટે રાજકીય નેતાઓને મારી એક અપીલ છે અને વિનંતી છે કે તમે તાત્કાલિક જ અહીંયા સમયે પાણીનો છંટકાવ કરવો જોઈએ. આમ જનતાને ઘણી મુશ્કેલી પડી રહી છે. આ રોડ ઘણો ખરાબના ખરાબ હાલતમાં થઈ ગયો છે. ગુજરાતનો નંબર 1 આપવા જેવો છે ખરાબની હાલતમાં. આરએનબીએ કેટલો ખર્ચો કરે છે એનું બિલ મૂકવું જોઈએ, કેટલું પાણી છંટકાવ કરે છે તેનું બિલ મૂકવું જોઈએ. તમે બિલો મૂકો જ છો, માટે મારી એક વિનંતી છે આરએનબી અને નગરપાલિકાને પણ મારી ચેતવણી છે કે તમે પણ તમારી હદની અંદર આવે છે આ પાણીનો છંટકાવ તમારે કરવો જોઈએ એવી જોગવાઈ છે. અને રાજકીય નેતાઓને પણ મારી અપીલ છે કે તમે આરએનબીને અને નગરપાલિકાને સૂચના આપો કે પાણીનો છંટકાવ કરે.